મને કહીને આવવા દે. ઝડપથી લો, ઉતાવળા હાલો. ચાલો ઉતાવળા. બસ ના રાખી છે ના ભલે પેલી બાજુ લઈ સ્વામી કોઠારી સ્વામી સર્વેશ્વરયાદી બ્રહ્મિષ્ઠ વાળા સદુતો અને આપણા માનવ ભાગ્ય આ સભાની અંદર જન્માવવા રહ્યા છે એવા આપણા સર્વનું ભાવિ એવા ભાવિયાચાર્ય પૂજ્ય લાલજી મહારાજ બનાવેલા છે. કાર્યોના નાદથી ઊભા ન થાય, જ્યાં જતા હોય ત્યાં બધા ભક્તો બેઠા રહે, કાર્યોના નાદથી વધારે પૂજ્યપાદ ભાવિયાચાર્ય લોડાનંદ પ્રસાદજી મહારાજની જય. ભાવિયાચાર્ય પૂજ્યપાદ લોડાનંદ પ્રસાદજી મહારાજની જય. પૂજ્યલાલ મહારાજને કાર્યોના નાદથી વધારે, પૂજ્યલાલજી મહારાજને કાર્યોના નાદથી વધારે. વાલા ભક્તો, આપણા સર્વના ભાવથી આપણા પોતપોતાના સ્થાન ઉપર ઉભા થશે, પોતપોતાના સ્થાન ઉપર ઉભા થાય. લાલજી મહારાજને ગુજરાતજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ બધા ભક્તો તાળીના હાથથી વધાવી લે. પૂજ્યલાલજી મહારાજ સભાની અંદર બીજા બધા અવાજને બંધ કરે. અને સારા સંપ્રદાયના માલિક છે ભગવાન સ્વામિનારાયણે કરમાલકમને આ વાત કરી છે.
વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે ઐશ્વરાભિમુખી સંપ્રદાયને રાખવા આચાર્ય પદની પરંપરાની જે સ્થાપના કરી એ આપણે માટે બહુ ગૌરવ છે. ભગવાન સ્વામિનારાયણે આ પદનો મહિમા સ્વયં એ દ્વારેથી મારે અનેકનો આજ કરવો છે ઉદ્ધાર. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પદની સંપૂર્ણ જવાબદારી રામાનંદ સ્વામીએ સોંપી હતી, એ જવાબદારીનું વહન કરતા કરતા જ્યારે બંને આચાર્યની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરી છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ હૃદયમાં એટલો આનંદ થયો હતો, એટલો આનંદ થયો હતો કે મહારાજ એમ કે એટલો આનંદ મારી જિંદગીમાં પહેલો આલો થયો હોય તો આચાર્યની સ્થાપનામાં થયો હતો. તો એવું આ પદ છે. વળે નંદ સંતો એમ કીધું કે બીજા બધાને સંબંધ છે એ ભક્તિભાવથી છે, ભાવનાથી છે, પોતાની મુમુક્ષુતાથી છે. જ્યારે આચાર્યને જે સંબંધ છે ડાયરેક્ટ ને સીધો જ સંબંધ છે ભગવાન સ્વામિનારાયણની સાથે સીધો. જ્યારે મુક્તાન સાહેબ પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજ એનો ઉત્તર એમ કર્યો છે કે ધર્મગુણ આશ્રિત જ ભગવાનના ધામને પામે. તો જેમને સીધો જ સંબંધ છે એની સાથે આપણે બધા હાથ અડાડ્યો છે, માટે આપણે પણ ડાયરેક્ટ સીધો સંબંધ લાગુ પડી ગયો છે. જેમ આરતી પર ઉતારતા હોય અને પાછળથી જે હાથ અડાડે એને બધા દ્રોહી હોય જ. માટે આપણે સર્વે પૂજ્ય લાલજી મહારાજ ને મહારાજથી મુક્ત થવાનું હોય તો એટલા સંતો અને ભક્તો બધા પધાર્યા છે, જેમના તમામના હૃદયની એક જ ભાવના છે, એક જ ભાવના છે કે અમારે ગુરુમાંથી મુક્ત નહીં પણ જીવન પર્યંત ગુરુની સેવામાં, એમની આજ્ઞામાં અને એમના વચનમાં જ રહેવું છે. આજના દિવસે આપણે ગુરુથી મુક્ત થઈ અને નીકળી જવા એવું નથી. જિંદગી પર્યંત આ પદ ઠાકોરજીનો તો તમામ ભક્તજનો ભાવ પ્રેમથી એ દિવ્ય અલભ્ય લાભ, પૂજનનો, દર્શનનો અલભ્ય લાભ છે જે ઠાકોરજી પરંપરામાં તમામ ભક્તજનો ભાવ પ્રેમથી અલભ્ય દર્શન નિહાળે ઠાકોરજી મહારાજના ઠાકોરજીનું પૂજન લાલજી મહારાજ કરી રહ્યા છે. लक्ष्मी नारायण देव हरे कृष्ण महाराज शुभ मुहूर्तम क्षेम कल्याणम आरोग्यम यजमान बालजलम कुर्यात् गुरुपादाभिवंदनम हरि ओम चित्त ओम मनो भद्राग्रतो जन्दो विश्वतो दत्त वनस्पतरसं देवी स्वदेवा शान्ति सर्वगों शान्तिरेति जतो जततमीहसे ततो नो अभयं कुरु सन्न गुरु प्रजाभ्यो भयन्नवशभ्यो शान्तिर्भवतु शान्ति शान्ति विष्णु महेश्वरान सरस्वती ब्रह्मयादव सर्वकार्याणि सिद्धये यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर तर्षि विजयो गुह्यध्रुवानि तिर्मति मम सर्वेशारम्भकार्येषु श्री भुवनेश्वर देवादिश्वर सत्यं ब्रह्म नमोकारिणे स्वामिनारायणाय नमः. ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः. ओम श्री नरनारायणाभ्यां नमः. ओम श्री राधारमणाभ्यां नमः. ओम श्री राधा गोपीनाथाभ्यां नमः. ओम श्री राधा मदनमोहनाभ्यां नमः. ओम श्री नरनारायणाभ्यां नमः. ओम श्री सिद्धेश्वर महादेवाय नमः. ओम विघ्न विनायकाय नमः. ओम नमो हनुमते श्री कृष्णभंजनाय नमः. ओम श्री उमा महेश्वराभ्यां नमः. ओम सचिवंदराभ्यां नमः. ओम श्री इष्टदेवताभ्यां नमः. ओम श्री कुलदेवताभ्यां नमः. ओम श्री ग्रामदेवताभ्यां नमः. श्री शानदेवताभ्यां नमः. ओम सर्वेभ्यो देवेभ्यो नमः. ओम सर्वेभ्यो धर्माचार्य मंडलेभ्यो नमः. श्री सर्वेभ्यो सद्गुरु मंडलेभ्यो नमः. श्री सर्वेभ्यो मुक्त मंडलेभ्यो नमः. तथांग
पूजां कलशाराधनं करिष्ये अक्षरपुञ्जोपरि कलशं संस्थाप्य रक्तवस्त्रेण यावेष्ट्य पूजाद्रव्याणि आत्मनं च स्वस्तिन सम्प्रोक्ष्य पूजनाराधन योग्यता सिद्ध्यर्थं स्वदेहन्यासां स्मरिष्ये ओम नमो पुष्टाभ्यां नमः उदारिणे तन्त्रेभ्यां नमः स्वामिनारायण मध्यमाभ्यां नमो नानुभ्यां नमो यत्वज्ञानं समर्पयामि देवन्यासे विनियोगः ओम श्यामाय विद्महे हरिकृष्णाय धीमहि तन्नो हरि प्रचोदयात् देवन्यासं समर्पयामि समर्पयामि नाममन्त्रेण पूजयेत् ओम नमो नारायणे स्वामिनारायणाय नमः ओम श्री लक्ष्मीनारायणाभ्यो नमः ओम श्री नरनारायणाभ्यो नमः ओम श्री हरहराभ्यो नमः ओम श्री राधा गोपीनाथाभ्यो नमः ओम श्री गोपीनाथाय नमः ओम सिद्धेश्वर महादेवाय नमः ओम नमो नारायणे स्वामिनारायण नमः ओम हरे कृष्णाय नमः પૂજન કરે છે તાળીઓના નાદથી વધાવે આ પ્રકાર જે પૂજનના સામેલ થાય તે મહારાજ અને અંતરના નાદથી અંતરના ભાવથી તમારું પૂજન કરીએ છીએ નમસ્તુ લક્ષ્મી પદપાદુકાભ્યં બ્રહ્માનંદં પરમ સુખદં અજંત પ્રસાદજી મહારાજ પૂજન થાય છે તાળીઓના નાદથી વધાવે આજ ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે સૌ પ્રકાર નાના લાલજી મહારાજ મોટા લાલજી મહારાજનું પૂજન કરી રહ્યા છે ભાઈ આચાર્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજનું આજ પૂજન થઈ રહ્યું છે તાળીઓના નાદથી વધાવે આપણે પણ પૂજનમાં સામેલ થાય લાલજી મહારાજ આપના વતી ભાઈ આચાર્ય મહારાજનું પૂજન કરી રહ્યા છે પુષ્પહાર પહેરાવી પૂજન કરી રહ્યા છે તાળીઓના નાદથી વધાવે ઠાકોરજીનો પૂજન વિધિ પૂરો થાય છે પછી આપણે પૂજા લાલજી મહારાજનું આજ ગુરુ પૂર્ણિમાની છે મહોત્સવ નિમિત્તે નાથી આવો Jai
હરિકૃષ્ણ મહારાજની આરતી અહીંથી લાલજી મહારાજે ઉતારી તે હરિકૃષ્ણ મહારાજની આરતી અને તમામ ભક્તજનોએ આજ હરિકૃષ્ણ મહારાજના અદ્ભુત દર્શન કર્યા છે. આજ હરિકૃષ્ણ મહારાજે અદ્ભુત ડોલરના ફૂલના હાર ડોલરના વાઘા પહેરેલા છે. આખો મુંગટ પણ ડોલરના ફૂલનો છે. એવા હરિકૃષ્ણ મહારાજની પણ આપણે ભાવથી અહીંયા આરતી ઉતારી પગે લાગે. નમસ્કાર. હવે હરિ ઓમ જગ્નેન જગ્નમંજત દેવાસ્તાનિ ધર્માનિ પ્રથમાન્યાસનતે કમાય સાથોસાથ થોડા ભક્તજનો હવે આચાર્ય મહારાજની પણ આરતી ઉતારી અને છે એ કદાચ અહીંયા બેઠી ન રહે છે પણ આપણા મનમાં આપણા અંતરમાં એ અજયના પ્રસાદજી મહારાજ જ બેઠા છે. ભાવિ આચાર્ય મુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છે. એનું આજ દર્શન ને પૂજન કરવાનું છે. આજ એનો અદ્ભુત આનંદ ને દિવ્ય હજારો ભક્તજનો લાભ લઈ રહ્યા છે. આવો એ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આપણે સૌ કોઈ આરતી ઉતારવા માટે તત્પર બનીએ કે આપણા ગુરુ એવા આજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે તો એમની આરતી તમામ ભક્તજનો ભાવ પ્રેમથી આવો ગુરુ પૂજનની આરતીનો શુભ પ્રારંભ. જય સદગુરુ સ્વામી પ્રભુ